संत महात्मा तुलसीदास कृत हिंदी रामायण खूब અત્યારે ઘરે ઘરે પ્રખ્યાત જ્ઞાન ભાગની ચર્ચા માટે જેણે રામાયણનું જ્ઞાન મેળવવાનું છે ને યોગી વશિષ્ઠ રામાયણનો અભ્યાસ કરવાની જરૂર છે. અધ્યાત્મ રામાયણ પણ આવે છે અને આનંદ રામાયણ પણ અત્યારે મળે છે. ભગવાન રામજીના ચરિત્રની સુંદર કથા તેની અંદર વર્ણવેલી. આ 4 શ્લોક 2 કડી અને 4 શ્લોકની અંદર આખી રામાયણ આવી જાય. આદુરામ તતો વનાધિગમનમ મત્વા મૃગમ કાંચનમ વૈદેહી હરણમ જટાયુમરણમ સુગ્રીવ સંભાષણમ વાલીનીરહરણમ સમુદ્રતરણમ લંકાપુરીદાહનમ પશ્ચાદ રામણ કુંભકર્ણહનનમ હિતં જ શ્રી રામાયણમ. માતાજી પ્રભુની સ્તુતિ કરી. માતાજી પ્રભુને કહે છે, પ્રભુ બાળ સ્વરૂપે બની જાઓ. ત્યારે ભગવાન બાળ સ્વરૂપ બની ગયા છે. રામા અવતારને પૂરેપૂરો મર્યાદાનો અવતાર કહેવામાં આવે. અરે પોતે પરમાત્મા હોવા છતાં ધર્મની મર્યાદાઓ પૂરેપૂરી રામજીએ પાડી અને ભૂલ ચૂકની અંદર મર્યાદાનો કોઈ ભંગ રામા અવતારમાં થયો. ભગવાને બહુ કાળજી રાખી. ભગવાન રામ પોતે સાક્ષાત કડિયા કરતા ની 2 તસુ જમીન માટે છે. ભરતજી વૈરાગીનું સ્વરૂપ બતાવ્યું છે. વૈરાગ્ય હોય તો કેમ હોય? ભરતજી નો હોય. નંદીગ્રામમાં કેવી રીતે રહ્યા? રાજી મળ્યું તો ના પાડ્યું. પ્રભુ રાજી નથી જોતું. મોટા ભાઈની આજ્ઞાનું અપમાન ન થાય ચાખડીઓ માથે મૂકીને ચાલતા થયા. અને અત્યારે તો મેં વાત સાંભળી બપોરે કહ્યું પગર કઈ ટોક લઈ તમારે લઈ ગયા. સારું પનો થઈ ગયા છે. હનુમાન દાદા શત્રુઘ્ન છે એ સદ વિચારનું સ્વરૂપ છે. સારા વિચારનું સ્વરૂપ છે શત્રુઘ્ન. રામજીનો અવતાર માનવ સમાજ માર્ગનું નૈતિક મૂલ્ય થઈ સદાને માટે ઉત્તરોત્તર ઊંચું આવતું જાય, જાળવી શકાય. રામચરિત્ર માનસ બહુ દિવ્ય એ એક પુસ્તક. રામજી ભગવાન પોતે શીખવે છે કે વડીલોના દોષનું અનુકરણ કરવું નહીં, પણ તેમના પવિત્ર આચરણ જે છે આચરણનું એનું અનુકરણ કરવું. કોઈ વાંચ્યું હોય તો ખ્યાલ છે. 33 ઉપનિષદ છે. એની અંદર ગુરુ પાસે વિદ્યાભ્યાસ પૂર્ણ કરીને શિષ્ય જ્યારે ઘર પાછો જાય છે ત્યારે ગુરુ તને ઉપદેશ અને આદેશ 2 વસ્તુ આપે. અભ્યાસ પૂરો થયા પછી ગુરુ ઉપદેશ આપે અને આદેશ આપે. આમ તે સામાન્ય પ્રજાજને આચરવા જેવા સેવા જેવા હોતા શ્રેષ્ઠ આચરણ છે. એ જ મનુષ્ય જીવનનું ઘરેણું. કોઈ પડખેના ગામમાં જઈને પૂછતું નથી કે દીકરીનું હકપણ કરવું છે, 10 આંગળે વેઠ હોય અહીંયા જવું. બીજું પૂછે પણ એવું ન પૂછે. કોનું કેટલું ઘરમાં છે એ ન પૂછે. પૂછે ન પૂછ તો ગાંગલો પૂછતો ભગવાન જાણ. પણ કીર્તિ કેમ છે એની? ગામમાં ખોયડું ખાનદાન ગણાય છે કેમ? તો દીકરી દઈને જાય. વિશ્વામિત્ર મુનિએ દશરથ રાજાને કીધું છે કે યજ્ઞ રક્ષણ માટે રામ ને લક્ષ્મણ 2 મને આપો ને.
વશિષ્ઠ ગુરુની સમજાવટથી રાજાએ તેમને મોકલ્યા છે. ઋષિના યજ્ઞમાં વિઘ્ન કરતા અનેક રાક્ષસોના રામ લક્ષ્મણે વધ કર્યા છે અને વિશ્વામિત્ર મુનિ દેવ રાજકુમારો પોતાની સાથે લઈ અને જનકપુરી જવાને માટે નીકળ્યા. ત્યાં રાજા જનકના રાજકુમારી સીતાનો સ્વયંવર રચાવાનો હતો. રામે મોટું શિવ ધનુષ્ય તોડી સીતાજીને પ્રાપ્ત કર્યા. આ બધી ટૂંકી રામાયણની વાત તમને કરું છું. જો લાંબી વાત કરવા જાઉં તો એ શોભે પણ નહીં ભાગવતની અંદર, એટલે ટૂંકી વાત કરી દઉં છું. અને ભગવાનનો પ્રાદુર્ભાવ થોડી વારમાં થવાનો. પરશુરામજીનો અવતાર કાર્ય પૂર્ણ કરાવી તેને તપ કરવાને માટે રામજી ભગવાનને મોકલી દીધા. દશરથ રાજાએ ભગવાન રાજા રામચંદ્રજીનું રાજ્યાભિષેક કરવાની તૈયારી કરી. કૈકેયી રાણીએ પોતાના અનામત 2 વરદાનો તેની પાસે હતા તે માગ્યા અને રામને 14 વર્ષ વનવાસમાં મોકલ્યા. આ રાજા દશરથને ગમ્યું નથી. પણ આજે નહીં તો કાલે, 5 વર્ષે નહીં તો 25 વર્ષે, 50 વર્ષે, 100 વર્ષે આપેલું વચન મિથ્યા કેમ કરીને થાય? વચન હંમેશાને પાડી શકાય, વચનને તોડી ન શકાય. એટલા માટે રામાયણમાં પણ લખ્યું તુલસીદાસજી મહારાજજીએ, રઘુકુલ રે તે સદા ચલતી રાવણને જઈને ભંભેર્યો. રાવણ પાસે જઈને ખોટું બોલ્યો. ખોટું બોલી કે આપણા બગીચાની અંદર 2 રાજના કુંવર આવ્યા છે ને, એ છોકરી બહુ રૂપાળી છે ભાઈ. રાવણે પૂછ્યું, બેન આ ક્યાં ગયું? એટલે કે તારા આવું છે એના કાપ્યું જો ને. તો કાં? તો રાજકુમાર છે ને, છોકરી એક રૂપાળી લઈને આવ્યા છે ને, તો હું એને સમજાવવા ગઈ કે મારા ભાઈના ઘરમાં બેસી જા ને. તો એમાં મોટો છે ને, એ તો ઠીક છે, પણ નાનો બહુ ખારો છે ને, મારું લઈ લીધું અહીંયાથી. એટલે નાક વટી થઈ. એને પાછી શરમ નથી. નાક વટાને શરમ હોય ને. મારીચની માયાનો આશ્રય લઈ અને રામ લક્ષ્મણને આશ્રમમાંથી દૂર મોકલી દીધા છે. પાછળથી રાવણી સીતાનું હરણ કર્યું છે. ભગવાન રામજી બધું જાણતા હતા. રામજી બધું જાણતા હતા. વનવાસ જવાનું જાણતા હતા, પણ જણાવવા દીધું નથી. એવું કઈ નથી કે આપણે બધા બોલી છે ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું. ન જાણ્યું એટલે ખબર નહોતી, એને ખબર હતી. અને ઋષિ મુનિઓથી આ વાત અછાણી ન હોય પોતાના મૃત્યુની, તો જે પરિબ્રહ્મ પરમાત્મા છે, અખિલ બ્રહ્માંડનો જે નાયક છે, એનાથી કેવી રીતે બધી વાત અજ્ઞાત હોય? ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે એમ નહીં, પણ એ જાણતા હતા. પણ બધું થવા દીધું. અને બીજાના પારકાના ભલા માટે, ઋષિમુનિઓ માટે થઈ, ધર્મ સાચવવાને માટે થઈ 14 વર્ષ એ ઉગાડા થઈ ગયા, વનમાં ગયા, વલ્કલ વસ્ત્રો ધારણ કરી. છતાં પત્નીના આગ્રહથી સોનાના દેખાવના માયામૃગની પાછળ દોડ્યા. માયાની પાછળ સીતાજી જેવા જો પડ્યા હોય મૃગલાને હોનાનો દેખીને, તો પછી આપણે સામાન્ય માણસ થઈ. નારદજી જેવા કેટલી વાર ગોખા ખાઈ ગયા. ભગવાનની માયા, આ ભગવાનની માયા. સીતાજીની શોધમાં પ્રાકૃત મનુષ્યની માફક રામજી વનમાં ભટકવા લાગ્યા. અને પછી હનુમાનજી મહારાજ દ્વારા કપિરાજ સુગ્રીવની એને મિત્રતારી થઈ છે. વાલીને હણ્યો છે અને વાનરો દ્વારા સીતાજીની તપાસ કરાવી. ચારે બાજુ હનુમાનજી લંકામાં ગઈને સમાચાર લઈ આવ્યા છે. સમુદ્ર ઉપર સેતુ બંધ બાંધ્યો છે. રાવણનો ધર્મપ્રેમી ભાઈ વિભીષણ એ રામને શરણે આવ્યો. વિભીષણ જ્યારે રામને શરણે આવ્યો અને જ્યારે લથબારી સભામાંથી ભરી સભામાં અપમાન કરીને તગડી મૂક્યો, ત્યારથી એના પડઘમ રાવણના બેસવા લાગ્યા. રાવણે અનુષ્ઠાન ઉપર અનુષ્ઠાન કર્યા છે. ગમે એટલા અનુષ્ઠાન કરે પણ રામજીની ઈચ્છા વિના ઝાડવાનું પાંડુ ડગતું નથી. અને ખૂબ સિદ્ધિ તેને મેળવી હતી. આ 9 ગ્રહોને ઊંધા નાખી તેના ઉપર પોતાનો પલંગ રાખીને કાયમને માટે સૂતો હતો. નારદજી એકવાર શનિને પૂછ્યું, હનુમાનજી મહારાજને તમે ઊંધા કેમ પડ્યા છો? હનુમાનજીનું મંદિર ક્યાંય ઊંધું નહીં હોય. રાજકોટમાં જુઓ, હમણાં એક નાખું એનો, નહીં તો તને હમણાં ખબર પાડી દઉં. નારદજી ગયા છે રાવણ પાસે, કીધું કે શત્રુઓને ઊંધા નાખીને સુવાય, એમાં આપણું કઈ કિંમત ન વધે હો.
એમની છાતી ઉપર પલંગ રાખીને સુને તો તારી સાયડી સાચી ગણાય. નારદજી હરગાવવા આવ્યા પાછા અને બધા ગ્રહોને સુતા જે સુતા હતા ઊંઘા બધાને સવડા કીધા અને પોતાનો પલંગ તેની છાતી ઉપર રાખ્યો. શનિ મહારાજની દ્રષ્ટિ પડી એના ઉપર, ફેંકવાનું અનુકૂળ પડ્યું. શનિની દ્રષ્ટિ પડતા રાવણના અનુષ્ઠાનો હતા ને બધા ફળના પૂરા થઈ ગયા અને અવનતિ તેની મંદિર ત્યારથી થવા. રામ લક્ષ્મણે વાનર ઋષિની સેનાઓ સાથે લંકામાં પ્રવેશ કર્યો. ભયંકર યુદ્ધ કર્યું છે. રાવણના પુત્રો ભાઈ અને સોનાનો નાશ થયો છે. રાવણ પોતે લડવાને માટે સામે બાણ આવ્યો છે. રામે તેનો વધ કરી લંકાનું રાજ એના ભાઈ વિભીષણને આપી દીધું છે. તેને કલ્પ સુધીનું આયુષ્ય આપ્યું છે. સીતાજીને લઈ વિમાનમાં બેસી રામ અને લક્ષ્મણ બંને ભાઈ અયોધ્યા નગરીની અંદર આવ્યા. ભરતજી નંદીગ્રામની અંદર રહીને એ રામજીની કર્ણ પાદુકાઓની ગાદી અયોધ્યાની ગાદી ઉપર પધરાવી અને રાજકાજ અયોધ્યાનું સંભાળતા. રામની પેઠે વનવાસી જીવન ગાળતા હતા અને રામ પધાર્યા એટલે મંત્રીઓ, પુરોહિતો, નગરજનો વગેરેને સાથે લઈ તેનું સ્વાગત કર્યું. વશિષ્ઠ મુનિએ રામનો રાજ્યાભિષેક કર્યો છે. રામજી સ્વધર્મ પરાયણ રહી ગયા છે અને વર્ણાશ્રમ ગુણોથી યુક્ત પ્રજાનું અયોધ્યા નગરીના પિતાની જેમ તે પાલન કરી રહ્યા. ભાગવતીને તો બતાવ્યો છે કે રામ રાજ્ય કેવું હતું. રામજી ભગવાન રાજા હતા અયોધ્યાના. ત્યારે બરાબર ત્રેતાયુગ ચાલતો હતો પણ તે સતયુગ સમાન બની ગયો હતો. રામ રાજ્યમાં વન, નદીઓ, પર્વતો, ખંડો, બેટો, સમુદ્રો બધા પ્રજાની કામનાઓ રાતના દિવસ પૂર્ણ કરતો. રાત દિવસ પણ થાક લાગતો નહોતો, કોઈને ગ્લાનિ શરીર ઉપર દેખાતી નહોતી અને રામ રાજ્યમાં કોઈને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થઈ નથી. રઘુપતિની સ્થિતિ સ્તુતિ કઈ કવિઓના આશ્ચર્યકારક વર્ણનથી ભરેલી. આ બધી અસ્ત્રોના સમૂહથી રાક્ષસોનો નાશ કરવો, સમુદ્ર ઉપર સેતુ બાંધવો એ કઈ સહેલી વાત નથી. પણ ભગવાન પરિબ્રહ્મ પરમાત્મા પોતે રામ છે. આ થોડી વારમાં બધું કામ કર્યું. આખા રામાયણનો સાર જે એક શ્લોકમાં બધે સમાઈ ગયો છે તેમ રામજીનું ચરિત્ર સંક્ષેપમાં અહીં સુખદેવજી મહારાજજીએ પૂર્ણ કર્યું છે. અનુભવી રહ્યા. ચંદ્રનો પુત્ર બુધ અને બુધનો પુત્ર પુરુરવા થયો. અગાઉ મેં તમને કથા ત્રીજા દિવસે કીધી છે. એક સમયે ઇન્દ્રની સભામાં નારદજી પુરુરવાના વખાણ કરે છે. રાજા પુરુરવાના રૂપ, એના ગુણ, એનું શીલ, એનું પરાક્રમ વર્ણન સાંભળી સ્વર્ગની ઇન્દ્રની અપ્સરાઓ જેનું નામ ઉર્વશી છે તેના ઉપર મોહિત થઈ ગઈ. મનુષ્ય લોકમાં એ આવીને રાજા પુરુરવા પાસે ગઈ. રાજાએ ઉર્વશીનું સન્માન કર્યું. ઉર્વશીએ રાજા સાથે એવી શરત મૂકી છે એ સદાને માટે પોતાની સાથે ઉર્વશી 2 ઘેટા રાખતી. ઘેટા ઉપર એને પ્રેમ હતો. ઘેટાને પાળતી પોષતી હતી. રાજાને કીધું કે તમારે ઘેટાનું રક્ષણ કરવું અને પ્રકાશમાં રાજાએ તેને વસ્ત્રહીન દેખાવું નહીં. આ 2 શરત તમારી હોય તો તમારી સાથે લગ્ન કરું. રાજા 2 શરતો કબૂલ કરી અને ઉર્વશી તેની પત્ની તરીકે રહેવા લાગી. જીવન આનંદમાં દિવસ અને રાત વીતવા લાગી. બીજી બાજુ સ્વર્ગની અંદર એવું બન્યું કે સ્વર્ગમાં ઇન્દ્રે ઉર્વશીને જોઈ નહીં એટલે તે અહીંથી પડાવી લાવવા માટે થઈ ગંધર્વોને આજ્ઞા કરી. ગંધર્વોએ બધી માહિતી મેળવી લીધી અને પછી એક બરાબર રાતના 12-1 વાગ્યાનો મધ્યરાત્રિનો સમય છે. રાજાના મહેલમાં જઈ ઉર્વશીના 2 વાલા ઘેટા હતા એની ચોરી કરી ગયો. પણ પારકા પુરુષનો ઘેટાઓ પણ એવા હતા. પારકા પુરુષનો હાથ અડવાથી બૂમા બૂમ કરવા લાગ્યા. બૂમ સાંભળી ઉર્વશી જાગી ગઈ. રાજાને જગાડી ઘેટાનું રક્ષણ કરવાનું કહ્યું. રાજા ઉતાવળથી તલવાર લઈ અને વસ્ત્રહીન સ્થિતિમાં ગંધર્વોની પાછળ દોડ્યો. ગંધર્વોએ તે સમયે ત્યાં અત્યંત પ્રકાશ કર્યો એટલે વસ્ત્રહીન રાજાને ઉર્વશીએ જોયો. ઉર્વશીની દ્રષ્ટિ મંડાઈ ગઈ રાજા ઉપર.
ગંધર્વો ઘેટાને છોડી દઈને ચાલ્યા ગયા. પુરુરવા પુરુષ ઘેટાને લઈને ઉર્વશી પાસે આવ્યો અને ઉર્વશીએ શરત ભંગ થયાનું જણાવી ઘેટા લઈ અને સ્વર્ગમાં ચાલી ગઈ. રાજા તેને વિનવતો રહ્યો કે રોકાઈ જાઓ, શા માટે જાઓ છો? આ સામાન્ય ભૂલ છે, પણ અપસરા અહીંયા રોકાણી નથી. ઉર્વશી ચાલી ગઈ. પુરુરવા ઉન્મત્તની પેઠે ભટકવા લાગ્યો. એક સમયે કુરુક્ષેત્રની અંદર સરસ્વતી નદીના કિનારે ઉર્વશીની મુલાકાત થઈ ગઈ. રાજા તેને પાછી ઘરે લાવવા માટે થઈને પ્રાર્થના કરવા લાગ્યો. ત્યારે ઉર્વશીએ તેને ધીરજ આપતા વચનો કહ્યા. ઉર્વશીએ કીધું કે રાજા, તમે તો પુરુષ છો, તમને આમ ઇન્દ્રિયોને આધીન થઈ જવું શોભતું નથી. સ્ત્રીઓ તો સ્વભાવથી પોતાના સુખને માટે સાહસ કરનારી હોય. માટે રાજા, તમે અહીંથી પાછા જાઓ. હું તમને વચન આપું છું કે પ્રત્યેક વર્ષના અંતે એક રાત્રિ, દર વર્ષે એક રાત્રિ હું તમારી સાથે રહીશ જાઉં. જો તમે ગંધર્વોની સ્તુતિ કરી તેને પ્રસન્ન કરશો ને, તો તેઓ મને મારી નાખશે અને મારીને મને કદાચ ધોલ ધપાટ કરીને પાછી મોકલશે. ઉર્વશીની સલાહ મુજબ રાજાએ ગંધર્વોની સ્તુતિ કરી છે. ગંધર્વોએ તેને એક અગ્નિની થાળી આપી છે. કહ્યું છે કે આ ઉર્વશી છે. રાજા તો તે થાળી લઈને ભમવા માંડ્યો. મંત્રનું આવાહન કર્યું. પછી દેવચરુ તૈયાર કરી મૂકી અને મુનિ સ્નાન માટે ગયા. પાછળથી દેવતાઓએ આ ચરુ ફેરવી નાખ્યા. દેવતાનો યોગ એવો બન્યો કે માતા અને પુત્રીએ ચરુ ભક્ષણ કરી લીધું. એટલે ચરુના ભેદની ખબર તેને ન પડી. માતા માટેનો ચરુ પુત્રીએ લઈ લીધો, ખાઈ ગઈ, અને પુત્રી માટેનો ચરુ માતા ખાઈ ગઈ. અને મુનિ સ્નાન કરીને જ્યાં આવે છે ત્યાં ચરુ બેમાંથી કઈ જોયા નહીં. પૂછ્યું, બધી વાત જાણી. બોલ્યા કે અરે રાજપત્ની, તમારો પુત્ર મોટો બ્રહ્મવેતા બનશે અને આ રાજકન્યાનો પુત્ર સર્વને શિક્ષા કરનાર, ભયંકર રાક્ષસના કર્મો કરનારો થશે. સ્ત્રીઓએ મુનિને વિનંતી કરી કે આમ મુનિરાજ થવું ન જોઈએ. એટલે મુનિએ કહ્યું કે રાજકન્યાનો પુત્ર નહીં, પણ તેનો પુત્ર મહાભયંકર થશે. રાજકન્યા સત્યવંતીને પુત્ર થયો, તેનું નામ જમદગ્નિ પડ્યું. અને જમદગ્નિ રેણુકાને પરણ્યા હતા. તેનો વસુમાન થયો. સૌથી નાનો પુત્ર તે પરશુરામ બન્યો. પરશુરામ શ્રી વાસુદેવનો વંશાવતાર કહેવાય છે. તેમણે પૃથ્વીને ભાગરૂપ બનેલા, રજોગુણ ને તમોગુણથી ઘેરાયેલા દુષ્ટ ક્ષત્રિયોનો નાશ કર્યો હતો. સુખદેવજી રાજા પરીક્ષિત રાજાને કથા સંભળાવી રહ્યા. રાજાએ પૂછ્યું કે હે ભગવાન, રાજાઓએ શું અપરાધ કર્યો હતો કે તેમના કુળનો પરશુરામે એકવાર નહીં ઘણીવાર નાશ કર્યો? સુખદેવજી મહારાજ કહે છે કે હરિહરિ કુળના ક્ષત્રિયોમાં સહસ્ત્રાર્જુન નામે એક પ્રખ્યાત રાજા થઈ ગયો. તેને નારાયણના અંશરૂપ ભગવાન દત્તાત્રેયની સેવા કરી, એની સ્તુતિ કરી અને પ્રસન્ન કર્યા. ગુરુ દત્તાત્રેયની કૃપાથી 1000 બાહુ તેને મળ્યા અને તે એની કૃપાથી અજીત થયો. યોગ અને સિદ્ધિવાળાનું ઐશ્વર્ય પ્રાપ્ત કર્યું. એક દિવસે પોતે નર્મદા નદીના કિનારે સ્ત્રીઓ સાથે જળ ક્રીડા કરતો હતો. રાજાએ પોતાના બાહુ ફેલાવી અને જળનો આખો પ્રવાહ અટકાવી દીધો. એ સમયે નર્મદાના કિનારે મહિષ્મતી નજીક રાવણ ફરતો આવી ચડ્યો અને મહાદેવનું પૂજન કરવાને માટે રાવણ બેઠો છે. સહસ્ત્રાર્જુને રોકેલું નદીનું પાણી ઉપરવાસમાં ફેલાવા લાગ્યું અને રાવણની છાવણી ફરતું ફરી વળ્યું. રાવણ અને સહસ્ત્રાર્જુન વચ્ચે તે ઉપરથી મહાન ભયંકર સંગ્રામ યુદ્ધ થયો અને રાવણ તેની અંદર હાર્યો. સહસ્ત્રાર્જુને તેને કેદ કરી અને મહિષ્મતી નગરીમાં થોડો 6 મહિના સુધી રાખ્યો, જેમ વાલીએ બગલમાં રાખ્યો હતો તેમ. અને પછી અપમાન કરી અને રાવણની મૂછું મુંડાવી અને ત્યાંથી તેને કાઢી મૂક્યો. આ સહસ્ત્રાર્જુન એકવાર ફરતો જંગલમાં જમદગ્નિ ઋષિના આશ્રમે ચડ્યો. ઋષિએ તેને આવકાર આપ્યો અને કામધેનુ નામની ગાય છે, એ ગાયના પ્રભાવથી રાજાના સૈન્ય સહિત સૌનું સુંદર આતિથ્ય કર્યું. પ્રકારે તેનો નાશ કરવાને માટે દુઃખી થયેલો યાદવો અન્ય દેશોની અંદર ચાલ્યા ગયા હતા રહેવાને માટે. મથુરા નગરીની અંદર જે યાદવો બાકી રહ્યા હતા, ब्रह्मणि प्राणि पान्तु ब्रह्मणि पुष्पाणि पान्तु ब्रह्मणि पूजार्चनपर्यन्ता.
पार्वती पति हर महादेव। श्री कृष्ण भगवान की जय। देवी देवकीना ઉદરમાં શેષ ભગવાન રૂપે મારો અંશ રહેલો તેને ત્યાંથી કાઢીને વાસુદેવની બીજી પત્ની રોહિણીના ઉદરમાં મૂકી દીધો। રોહિણી તે વખતે વ્રજમાં નંદના આશ્રય રહેતી હતી અને યોગ માયાએ ભગવાનની આજ્ઞા મુજબ કર્યું। દેવકીએ સર્વને જેલની અંદર ફરતો ચોકીને પેરો કડકાઈ પૂર્વક સત્યપૂર્વક ગોઠવ્યો છે। કંસને ત્યાંથી ઉઠતા બેસતા સૂતા જમતા હરતા ફરતા ત્યારથી વિષ્ણુમય દેખાવા લાગ્યો। દેવતાઓને પણ ખબર પડી ગઈ। ભગવાન શ્રી હરિએ અવતાર ધારણ કરવા માટે દેવકીના ઉદરમાં આસ્તેથી પ્રવેશ કરી દીધો। બ્રહ્માજી શંકરજી ભગવાન નારદજી મુનિઓ સર્વ દેવતાઓ મળીને ભગવાનની સ્તુતિ કરવા માટે કારાગૃહમાં આવી પહોંચ્યા। આને ભાગવતની અંદર સુખદેવજી મહારાજ ગર્ભની સ્તુતિ કહે છે। ત્રણ તત્વથી પર થઈ અને ત્યારે ગર્ભ સ્તુતિ કરવામાં આવે। ભગવાનને વિનંતી કરવામાં આવે છે, પ્રભુ આપ તો સત્ય સંકલ્પ વાળા છો, આપને પામવાનું જો શ્રેષ્ઠ સાધન કોઈ હોય તો એ સત્ય છે અને સત્ય વિના પરમાત્માને પામી શકાતું। ત્રણેય કાળની અંદર આપ સત્ય સ્વરૂપે રહેલા છો। આપ સત્યનું ઉત્પત્તિ સ્થાન છો। બધું નાશ થવા છતાં આપનું સત્ય સ્વરૂપ કોઈ દિવસ નાશ થતું નથી। સર્વત્ર સમદર્શનના આપ પ્રવક્તા છો। સર્વ રીતે સત્ય સ્વરૂપ આપને શરણે અમે આવ્યા છીએ। આ સંસાર આદિ વૃક્ષ છે। જે પ્રકૃતિ છે તે તેનો આશ્રય છે અને સુખ ને દુઃખ છે એ તેના બે ફળ છે। સત્વગુણ રજોગુણ અને તમોગુણ એ ત્રણ ગુણ છે તે તેના મૂળ છે। ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ચાર એ રસ સ્વરૂપે રહેલા છે। પ્રકૃતિની અંદર પાંચ ભૂતની અંદર મન બુદ્ધિ અને અહંકાર એ શાખાનો વિસ્તાર। આ મનુષ્યનું શરીર 9 દ્વારનું બનેલું છે। શરીરના 9 દ્વારો છે તે તેના છિદ્રો છે। 10 પ્રાણ તે તેના પાંદડા છે। સજ્જનો બહેનો ભક્તો માતાઓ વિચાર કરો, આવા વૃક્ષ આદિમાં જીવ અને ઈશ્વર રૂપી બે પક્ષી રહે છે। આ વૃક્ષમાં જીવ અને ઈશ્વર બે રહે છે। આવા સંસાર વૃક્ષની કલ્પના ગીતાજીના 15મા અધ્યાયમાં કરવામાં આવી છે। ઉપનિષદો પણ ઘણીવાર આપણને વાંચો ત્યારે ખ્યાલ આવે છે। સંસાર વૃક્ષનું વર્ણન વિશિષ્ટ સરળ છે। દેવતાઓએ પ્રાર્થનામાં એ સમાવી દેવતાઓ પરમાત્માની માયાથી ઢંકાયેલા જ્ઞાનવાળા હોઈને અનેક સ્વરૂપે જુએ છે। કનૈયાને કોઈ બ્રહ્મ રૂપે જુએ છે, કોઈ વિષ્ણુ રૂપે જુએ છે, કોઈ મહેશ રૂપે જુએ છે। પણ જે વિદ્વાન છે, જેણે વિદ્વતા પ્રાપ્ત કરી છે, વિદ્વતા પ્રાપ્ત કરે તેને વિદ્વાન કહેવાય। જેણે વિદ્વતા પ્રાપ્ત કરી છે તે કેવળ જ્ઞાન સ્વરૂપે સર્વાત્મા સ્વરૂપે ઓળખે છે। ગઈકાલે પરમ દિવસે કથામાં મેં તમને કીધું હતું, સર્વાત્મા મારા તમારા બધાના સર્વના આત્માની અંદર તુલસીદાસજીએ કીધું, સીતારામ મય સબ જગ જાને। સર્વાત્માની અંદર જોવે ઈશ્વરને તે મોટી વિદ્વતા કહેવાય, તે સમજી કહેવાય। દેવતાઓ કહેવા લાગ્યા છે, હે કમલનયન વિવેકી જનો ભયંકર સંસાર સાગર ને આપના શ્રમરૂપી નૌકા વડે કરી ગયા અને પ્રભુ આપ સદાને માટે ભક્તો પર કૃપા વરસાવનારા છે। પરંતુ આપનો માર્ગ મન વચન કર્મ વડે નહીં પણ માત્ર અનુમાનથી વિચારી શકાય। આવી જો ભાવના આપણે રાખીએ તો મન સ્થિર રહે, દ્રઢ રહે
અને વૈરાગ્યની અંદર ઉભરાય અને પ્રાપ્ત થતો જાય. દેવતાઓ પ્રાર્થના કરવા લાગ્યા છે કે ઈશ્વર કનૈયા આપ જન્મ રહિત છો. હે પરમેશ્વર, આપે અનેક પ્રકારના અવતારો લીધા છે ભક્તોના ભલા કરવાને માટે. મત્સ્ય અવતાર લીધો છે, કુર્મ અવતાર લીધો છે, અશ્વ અવતાર લીધો છે, નૃસિંહ અવતાર લીધો છે, વરાહ અવતાર લીધો છે. હંસ જેવા રૂપો પણ પરમાત્મા તમે ભક્તોના કલ્યાણ માટે ધારણ કર્યા છે. આ અવતારો બધા તમારા પરમાત્મા, તમારું કામ, તમારું કર્મ ભક્તોના હિતને માટે છે. ભગવાન નારાયણ આપને વંદન હો. દેવતાઓ વંદન કરવા લાગ્યા. દેવતાઓએ માતા દેવકીને કીધું, માં, પરમાત્મા હરિ અમારું કલ્યાણ કરવાને માટે આપના ઉદરમાં પ્રગટ થયા છે. દેવતાઓ કહે, માં દેવકીજી, આપનો પુત્ર યાદવનો રક્ષક થશે. હે માં દેવકી, આપને ધન્ય છે. આ પ્રમાણે સ્તુતિ કરી બધા દેવતાઓ પાછા ગયા છે. બ્રહ્માજી ગયા છે બ્રહ્મલોકની અંદર. શિવજી ને આગળ કર્યા. શા માટે શિવજીને આગળ કર્યા? તો દેવતાઓ તો 33 કરોડ આવ્યા. ત્યાંથી નીકળ્યા ત્યારે બધા 33 કરોડ દેવતાઓ બ્રહ્મા સહિત પાછા રહ્યા છે. શિવજી આગળ ગયા. કાર છટકી નો જાય એ બાજુ, જેલમાં પહોંચી નો જાય એટલા માટે શિવજી આગળ કર્યા છે. અને બધા સ્વર્ગની અંદર ગયા. હવે ભગવાનના પ્રાગટ્યનો સમય નજીક આવતો જાય છે. ભગવાન શ્રી કૃષ્ણના પરમ પાવનકારી પ્રાગટ્યનો સમય પાકી ગયો. જેમ આજે આકાશ આપણને કેમ ચોખ્ખું લાગે, નદીઓના જળ જે ખળખળવે છે એ થંભી ગયા છે. જળાશયોમાં ખીલેલા કમળો શોભા આપતા ડોલી રહ્યા છે. મંદ મંદ વહેતો સુગંધી વાયુ સુખકારી સ્પર્શ કરી રહ્યો છે. વનરાજીઓમાં પક્ષીઓ ચારે બાજુ પ્રભવ કરી રહ્યા છે. પ્રકૃતિ પ્રેમ પૂર્ણ સુમંગલ દેખાવા લાગી. બ્રાહ્મણોની યજ્ઞશાળાઓમાં અગ્નિઓ શાંતપણે હવિષ ગ્રહણ કરી રહ્યા છે. તેમ જેલની અંદર કારાગૃહના બંધનમાં રહેલા દેવકીનું તેજ ચારે બાજુ ચારે દિશાઓની પ્રકાશમાં પૂજથી ભરપૂર નીકળ્યું. સ્વર્ગમાં દુદુંભી નાદો વાગવા લાગ્યા. ગંધર્વો, સિદ્ધો, ચારણો, કિન્નરો ભગવાનની સ્તુતિ, પ્રભુના પ્રભાવને જાણનારા Yeah.
તમે જ નથી કાંઈ ઓછા ઉડાડી થઈ રહી છે કેટલાય ઓછા ઉડાડજો ને બાજકું હોય પૂરું મોટું બંધ રાખ બાંધે મોટા બાંધે મોટા બાંધે અહીંયા લાઈટ ચાલુ હોય ને એટલે ચાલુ હોય હા લે ખાવા દે માથામાં ચૂંબો આવી જાય ને હાજી કેમ ખાય કે અરે ઉભા બધા આવી જવાના બધા આવી જાય હવે બધા આવી જાય આડો ક્યાં ઉભો મારા આડો બોલે આડો ને ઉભો હાલો લે લેસ કે પછી લે આજુ કર લે ખોટું લાગે છે ના ના ઓરિજિનલ હવે ઉભો રહી ગયા હાલો આમ હમોયો આપે બધા અમુક તો ભલો અમુક સીધો આ મામા ના 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 વાયુ પાસે
વાંહી ઉભા રાખો બસ બસ ઓલ પર ઉભા રહે હાથ જારણ ખાલી તમને ના ના એ પાડી દેને શું કરે તું એલા